રાજકોટમાં વધુ એક નકલી સ્કૂલ ધમધમતી હોવાની આશંકા સેવાઈ રહી છે। છેલ્લા 10 વર્ષથી નકલી સ્કૂલની આશંકા છે। મધુવન સ્કૂલ મંજૂરી વિના ચાલતી હોવાની ફરિયાદ નોંધાઈ। રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીએ ફરિયાદ કરવામાં આવી છે। મધુવન સ્કૂલમાં માત્ર ધોરણ 1 થી 8ની જ મંજૂરી છે। ધોરણ 9 અને 10ના વર્ગો મંજૂરી વગર ચાલી રહ્યા છે। મધુવન શાળામાં ધોરણ 10 પાસ કર્યા બાદ અન્ય ગ્રાન્ટેડ સ્કૂલના એલસી આપવામાં આવતા હોવાની ફરિયાદ મળતા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે। આ તરફ આ ઘટના બાદ શાળાનું વધુ એક કારસ્તાન બહાર આવ્યું છે। ધોરણ 9 અને 10ના પ્રવેશનું બોર્ડ પણ લગાવ્યું। બોર્ડ અંગે સ્કૂલ સંચાલકનો હાસ્યાસ્પદ જવાબ સામે આવ્યો। અમારું સારું દેખાય એટલે બોર્ડ લગાવ્યું છે। સંચાલકે આ પ્રમાણે જવાબ આપ્યો। આ વાત છે તદ્દન ખોટી છે। અમારા કોઈ હિત શત્રુએ આ વાત બહાર પાડી એવું લાગે છે, કેમ કે અમે શિક્ષણ સારું આપે છે 1 થી 8 ધોરણમાં, અને સારી ટેકનોલોજીથી સારા શિક્ષકો ડિજિટલ બોર્ડમાં ભણાવીએ છીએ, સારું શિક્ષણ આપીએ છીએ, એટલે અમારું અહીંયા સારું છે, વાલીઓને બધાને ટ્રસ્ટ સારો છે। તો કદાચ કોઈ અમારા હિત શત્રુ એવા ઊભા થયા હોય અને એ લોકોએ અમારી નિવેદન કઈ અરજી કરેલી છે ડીઓમાં। ના, એ જાહેરાત કરી હશે, પણ અમે કાંઈ આમાં એડમિશન આપ્યા નથી, કોઈને પ્રવેશ નથી દીધો। અમે હેતુ એ હતો કે કદાચ થોડુંક અમારું એમ કે સારું દેખાય એમ, બીજું કાંઈ નથી। મંજૂરી મળી જાય તો અમે આગળ ભણાવી શકીએ એમ। મધુવન સ્કૂલમાં માન્યતા વગર શાળા ચાલવા બાબતે શિક્ષણ અધિકારીએ પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે આ દિશામાં અધિકારીઓ તપાસ કરી રહ્યા છે। અમારા વર્ગ 2ના અધિકારી તપાસ અર્થે ત્યાં ગયેલા છે। ફરિયાદ એવી છે કે ધોરણ 10 સુધીની જે શાળા છે એ માન્યતા વગરની અને ગેરકાયદેસર ચાલે છે, ડમી સ્કૂલ ચાલે છે। તપાસનો વિષય છે કે એની પાસે કેટલા ધોરણની માન્યતા છે, કયા વિષયની માન્યતા છે અને કયા વર્ષની મંજૂરી છે। આ એક તપાસનો વિષય છે। તપાસ અહેવાલ આવે બાદ આગળની કાર્યવાહી કરવા। ભૂપેન્દ્ર પટેલે અમરેલીની મુલાકાત લીધી। અમરેલીને આપી વિવિધ વિકાસ કાર્યોની ભેટ। તો સાવરકુંડલામાં પણ મુખ્યમંત્રી ઓવરબ્રિજના કામનું ખાતમુહૂર્ત કર્યું। મહુવા રોડ પર આવેલ રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કર્યું। આ ઉપરાંત લીલિયા ગ્રામ પંચાયતના જેટિંગ મશીનનું પણ લોકાર્પણ કર્યું। તો રાજુલામાં માર્કેટિંગ યાર્ડ સામે 108 ફૂટના વિરાટ તિરંગાનું લોકાર્પણ કર્યું। પોતાના સંબોધનમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે 2047માં ભારતને વિકસિત બનાવવાનું લક્ષ્ય છે। વિકસિત ભારતમાં ગુજરાત સૌથી મોટું યોગદાન આપે તેના માટેના પ્રયત્નો કરીશું। મુખ્યમંત્રીએ કહ્યું કે બધા સાથે રહેવાથી જ રિઝલ્ટ મળશે। બધા સાથે રહેવાથી રિઝલ્ટ મળે, આપણે બધા સાથે રાખીને આગળ વધવું છે। માન્ય વડાપ્રધાન શ્રી હરહંમેશ કહે છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે 2047માં વિકસિત ભારત બનાવવું છે। અને વિકસિત ભારતમાં સૌથી આગળ ગુજરાત રહે, વિકસિત ભારતમાં વિકસિત ગુજરાત સૌથી મોટું યોગદાન આપે, એના માટેનો પ્રયત્ન આપણે બધાએ સાથે મળીને